હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો પાછા એક નવા વ્લોગની સાથે આવી ગયા છીએ અને આજનો વ્લોગ છે તમને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ છે કે હું જાઉં છું પાછો યુકે. અને એઝ યુઝ્યુઅલી તમને ખબર જ છે, લેવા આવ્યા હતા ઈદભાઈ મૂકવા આવવાના છે, પણ એમાં થોડોક ચેન્જ છે. 3 જણા બીજા છે, જે આપણા એ મિતભાઈ હતા એ નથી આવ્યા કેમ કે એ લાગી ગયા છે કામ ધંધે, અને જે નવરા છે 2 જણા એ પાછા આવ્યા છે. એ તમને નવા દેખાય છે, સમજાણું? કેમ કે મેં પહેલી વાર જોયા હતા યુકેથી પાછો આવ્યો ને ત્યારે. જો અમારા પ્રસિલભાઈ છે, એમના મોટભાઈ છે યુકે, ના ભાઈ કંઈક જવાના છે હવે જેથી જઈ રહે તેથી. ના આપણે કાળુભાઈ દેખાય છે નહીં તમને લાઇટમાં દેખાય છે નહીં, થોડાક તમે નજીક કરશો ને તો દેખાય છે. કાળુભાઈનું સેકન્ડ વર્ઝન છે. હા આપો, મને આપી દો એટલે તમને હું પ્રસિલભાઈને બતાવું. પ્રસિલભાઈ હા બધું છે પ્રસિલભાઈ, સોરી પ્રસિલભાઈ નહીં, ધોનીભાઈ. આઈફોન વાળી પિન છે. હા લઈ નહીં નથી લેતો એને કે લેતો હોય. અને ભાઈનો લુક છે ને સેક્સી નથી લાગતો. એમાં એવું છે, હું એટલે પાછળ બેઠો છું કે પછી પાછળ છે ને થોડુંક અંધારું થઈ જાય, એટલે હું ધોળો છું ને વચ્ચે બેહું ને બે ને થોડોક ધોળો લાગુ. આ બધી ફકાઈટો કરે, બધી બંધ કરી દે ને આપણે નીકળી જઈએ મુંબઈ તરફ. અને મારી ફ્લાઇટ છે બપોરે 2:10 ને અત્યારે વાગી ગયા છે, જોઈ લો 4:57 થઈ છે. બરાબર છે, ટીવીમાં બતાવ. ટીવી 4:57 થઈ ગઈ છે અને આપણે નીકળી જઈએ. હા ભાઈ જો 4:57 બરાબર છે. આમ નીકળી ગયા છીએ. આપણા એક હર્ષિલભાઈ ભાંભણ અમારા જે ભાઈ છે મોટભાઈ, એ ગાડી હાંકવાના છે. ડ્રાઈવર સીટ ખાલી કરી નાખી, બરાબર અગાઉથી જ ખાલી કરી નાખી. આવે ને તો ભાડે ને તો શોખ થઈ જવો પડે કે આ બધું શું છે, બરાબર છે. નીકળી જઈએ છીએ મુંબઈ તરફ અને રસ્તામાં કંઈક નાસ્તો બાસ્તો કરીશું. ઠેઠ લંડન સુધીનો વિડીયો બનાવવાનો છે, બરાબર છે. કઈ રીતનો બને છે જોવી, કેમ કે વજન છે આપણી પાસે જેવો હતો આવ્યા હતા એવો ને એટલો જ બધો છે, સેમ ટુ સેમ એટલા જ કિલો, બરાબર છે. તો વ્લોગમાં તમે બન્યા રહેજો. નવા કપડાં લીધા એમ? નવા કપડાં લીધા હો ભાઈ, રોકડેથી સોડાવ્યા છે. કોણે લઈ દીધા? મેં પૈસા હાથે આપ્યા છો ભાઈ, મારા ગૂગલ પે માંથી. જવું પડે, બાકી જગ્યા નથી આપવાની કોઈ. અમે જાવી જોઈએ ભાઈ એરપોર્ટે, અને 10 કિલોમીટર બાકી છે અને ટ્રાફિક છે ફૂલ. અને અમે નવો જુગાડ કર્યો ભાઈ, એમ્બ્યુલન્સ જાય છે ને એની વાંહે ઠાંઠો જવા દીધું, બરાબર છે. દે ભીખા દે હો, જવા દેવાની વાત છે, બીજી વાત જ નથી. કોઈને અડાવત નથી દેવાના, જોઈ લે કમ્પ્લેટ. જો ઠાઠ વડાડી દેવાનું, બાકી ઊભું રાખવું. લે ભગાવ લે વાટિકા વાળો એમ નો કોઈ કરે ને એલા આ ગઈ ગયો એને કાઢી નાખ્યો સાઈડમાં. વાહ ભગત વાહ. આ આપણા ભાઈ હતા ને ઈવડે આવડા ભાઈ છે. જો હર્ષિલભાઈ બાંભાઈ છે, જો જેવા વાળી કરી છે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાન મથક. વહી ગયો એલા ભાઈ, આ ખબર ન પડે. કેમેરો રહે ને એટલે બધું આમ તેમ થાય. ઓલા કાળુભાઈ વાંહે દેખાય તમને કમ્પ્લીટ આવી જ ગયું હોય, એમાં પછી શંકાને સ્થાન ન હોય. આપણે અંદર વયા જઈએ. આપણું ટર્મિનલ 2 છે અને વાગી ગયા છે અત્યારે 11 અને આપણો ટાઈમ છે 2 વાગ્યાનો છે. અને આપણે જવાનું છે અંદર 12:30 વાગે જઈશું અંદર. ત્યાં સુધી ઘડીક અહીંયા બાગાજી કે નાની મોટી કરી દઈએ. કોઈક 2-5 જણા આપણને ઓળખતા ન હોય પણ આપણે ઓળખાઈને તો કાઢવી પડશે ને ભાઈ. આપણે જવાનું છે લંડન, એટલે સમજાણું. કોઈક હોય સુરત બુરત અમદાવાદના બધા કોઈક હશે તો આપણે ભાઈબંધ બનાવશું, સમજાણું. બાકી તો આપણી બાજુના સીટમાં જે બેઠા હશે એને ભાઈબંધ બનાવી લઈશું આપણે, એટલે ઉપાધિ કરવાની છે નહીં. બાપુજીનો વિડીયો કોલ આવી ગયો છે, જોઈ લો.
કાળું કાળું દેખાય છે. હા દેખાણું લે. પોગી ગયા એરપોર્ટમાં અંદર ગેટની અંદર ગીરી ગયા છે એવી અમે બરાબર છે એટલે તમને અંદર જઈને મળીએ હવે. તો હવે છે એવું ગાઈસ બેગ બધું થઈ ગયું છે. ઓકે બરોબર છે. અમારું આ ડન કરી દીધું છે. ના છે આપણે કાળુભાઈ બરોબર છે. હેલો ગાઈસ ટીનાભાઈ ગયા છે ફ્રેશ થવા માટે અને ગાડી ગઈ છે નીચે પાર્કિંગમાં મૂકવા બરોબર ને આ છે આપણું એરપોર્ટ બરોબર છે. ઓલ રાઈટ ઓકે હમણાં પીનાભાઈ આવે એટલે સીધા મોકલી દેવાના છે યુકે અને તરત અમારે નીકળી જવાનું છે સુરત આવવા માટે બરોબર છે. હમણાં આવે એટલે મળાવીએ. તો અમે પોગી ગયા છીએ નહીં પોગી તો ક્યારના ગયા છીએ તમને આગળ કીધું એમ. હવે અમે નાસ્તો બાસ્તો કરી લીધો છે. હવે અમે ઘડીક બેઠા છીએ 12:30 12:15 વરા મીનાભાઈને અંદર મોકલી દેવાના છે અને પછી અમે અહીંથી થઈ જઈશું ભાઈ રવાના. કૂવાનું નથી 2 કલાક કૂવાનું છે. ગાડીમાં કંઈક સરખી ઊંઘ થઈ નથી એટલે ગાડીમાં ઘડીક સૂઈ જવાનું છે ત્યાં સુધી હર્ષિલભાઈ ગાડી ચલાવી લેશે અને પછી હું ચલાવી લઈશ એટલે સુરત પોગી જાવી અને સુરત પોગીને મસ્ત હોઈ જવાનું. પતાવ્યું સાંભળ્યું નથી આપણે હવે જઈએ અંદર કેમ કે વાગી ગયા છે 11:54 એટલે 12 વાગી ગયા છે એટલે આપણે ફોટો પાડીને અંદર વ્યા જઈએ પછી આવડાને વહેલા ઘરે મોકલી દીધી બરાબર છે. તો બાય બાય. ચાલો બસ હવે આગળનું હરવાલ પીના હાલો ને સુધી મૂકી આવતી. હારવાલ બાય બાય. લે ફાઇનલી મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ લંડન બરાબર છે. ડાયરેક્ટ હવે તમને ફ્લાઇટની અંદર બેસીને થોડોક વ્યૂ દેખાડું અને પછી ડાયરેક્ટ આપણે પહોંચી જઈએ લંડન બરાબર. તમે વ્લોગમાં બન્યા રહેજો કેમ કે જો હું બધું ચેકિંગ કરીને બધું લગેજ ચેક કરીને બધું કમ્પ્લીટ કરીને આવો ને એટલે તરત મારે ક્યુમાં ઊભું રહેવાનું હતું અને હવે ડાયરેક્ટ આપણે જઈએ છીએ ફ્લાઇટમાં બરાબર. તો બન્યા રહીએ. તો ફાઇનલી મિત્રો આપણે લંડન પહોંચી ગયા છીએ અને હિરણભાઈને આપણે લંડનનો થાબડી પેંડો ખવડાવી દઈએ જોઈ લો બધા. એટલે ઇન્ડિયાનો લંડન પહોંચી ગયા એટલે જો ભાઈ આખો ખાઈ આખો ખાઈ આમ જોઈ લો ખાઈ લીધો છે ભાઈ.